ગુજરાતના ખેડૂતો સાથે છેલ્લા ઘણા સમયથી અન્યાય થતો હોય તેવું લાગી રહ્યું છે। જે રીતે કમોસમી વરસાદ વરસ્યો અને તેમનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે, તેમ છતાં પણ સરકાર દ્વારા હજી સુધી કોઈ સહાય આપવામાં આવી નથી। ત્યારે ખેડૂતોના ખેતરો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે અને અનેક વર્ષોથી ભાજપે ખેડૂતો અને ખેતી વિરુદ્ધ નીતિઓ ઘડીને ખેડૂતોના હક છીનવી લીધા છે। ત્યારે એવા સંજોગોમાં આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ સંગઠનમાં મહામંત્રી મનોજ સોરઠિયા ફરી એક વખત મેદાને આવ્યા છે અને તેઓ ખેડૂતનો અવાજ બનીને ઊભા થયા છે। ત્યારે તેઓ એક નિવેદન આપ્યું છે। ત્યારે શું કહ્યું છે આપણે વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। મનોજ સોરઠિયાએ યાદ અપાવ્યું કે બોટાદમાં જે કરદા પ્રથાના વિરોધ થયેલા આંદોલન બાદ આજ સુધી 70 જેટલા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં છે, જે સાબિત કરે છે કે ખેડૂતોના હક માટે લડનારા અવાજોને દબાવવાનો વારંવાર પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ આમ આદમી પાર્ટી તે લડત ચાલુ રાખશે। ત્યારે તેમણે વધુમાં જણાવ્યું છે કે હવે સમગ્ર ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે અને આ સંકલ્પના પ્રથમ કડી તરીકે આવતી 9મી તારીખે બપોરે 3 વાગ્યે 3 પાટિયાથી જામજોધપુર વચ્ચે આવેલા આંબરડી ગામના પાટિયા પાસે યોજાશે કિસાન મહાપંચાયત। ત્યારે તેને લઈને વધુમાં શું તેમને નિવેદન કર્યું છે, આપણે પહેલા તેમને જ સાંભળી લઈએ। નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે તાજેતરમાં ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે। સાથે સાથે વર્ષોથી ખેડૂતો અને ખેતી ખતમ કરવા માટેની નીતિથી આગળ વધી ભાજપે હંમેશાથી ખેડૂતો સાથે અન્યાય કર્યો છે અને એવા સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોનો અવાજ બની રહી છે। આમ આદમી પાર્ટીએ સતત ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડત લડી છે અને આપણે સૌ જાણીએ છીએ કે બોટાદમાં જ્યારે કરદાકાંડની સામે આંદોલન થયું ત્યારે આપણા 70 જેટલા ખેડૂતો જે છે આજે જેલમાં છે, આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં છે અને એવા સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરી રહી છે। આ ખેડૂત મહાપંચાયતના આયોજનના ભાગરૂપ આવતી 9મી તારીખે 3 વાગે 3 પાટિયાથી જામજોધપુર રોડ ઉપર એક ખેડૂત મહાપંચાયતનું આયોજન થવાનું છે। તમામ ખેડૂત મિત્રોને અને ગુજરાતના એવા તમામ લોકો કે જે આજે ખેડૂતોની સાથે છે, ખેડૂતોની સંવેદનાઓને સમજે છે, સૌને આ મહાપંચાયતમાં પધારવા માટે વિનંતી। એક થઈશું, એક સાથે અવાજ ઉઠાવીશું, તમામ નાત જાત ભૂલી અને ખેડૂત સમાજ તરીકે જ્યારે આપણે આગળ વધીશું ત્યારે ગુજરાતની અંદર સત્તામાં બેઠેલી તાનાશાહ સરકાર જરૂર ઝૂકશે અને આપણને ન્યાય આપવા માટેની આપણી લડત ઓર મજબૂત થશે। તો આપ સૌ ખેડૂતોને આ 9 તારીખની ખેડૂત મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા માટે સૌને ભાવભર્યું આમંત્રણ છે। જય હિન્દ, જય ભારત, જય કિસાન। તો મનોજ સોરઠિયાએ તમામ ખેડૂત મિત્રો અને ખેડૂતોના સમર્થકો અને ખેડૂતોની સંવેદના સમજનારા દરેક નાગરિકોને આ મહાપંચાયતમાં ઉપસ્થિત રહેવા માટે આગ્રહ કર્યો છે અને તેમણે કહ્યું છે કે જો આપણે જાતિ જ્ઞાતિના ભેદભાવ ભૂલીને એકતાથી અવાજ ઉઠાવીશું તો આ ગુજરાતમાં બેઠેલી તાનાશાહી સરકારને ઝૂકવું જ પડશે। ત્યારે આ લડત માત્ર ખેડૂતોની નથી પરંતુ ગુજરાતના અન્નદાતાની ઇજ્જતની છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ મહાસભા બાદ સરકારની કામગીરીમાં કોઈ બદલાવ આવે છે કે નહીં। જે રીતે તેઓની કામગીરી ધીમી ચાલી રહી છે, ખાલી માત્ર સર્વેના નાટકો કરવામાં આવી રહ્યા છે, તેનાથી આગળ કોઈ કામગીરી થશે કે નહીં તે પણ જોવાનું રહેશે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે, તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।